આલા લગતના 1 નંબર હો ગળડીએ જોઈ લે ધીંગાણું પડવા લે કેમેરો સાફ કરી ગયો આ તો ઓલું કીટાણું જ લાગે હિના એને એમ કે ખાવાનું નાખવા આવ્યા ક્યાં લાવી જો રાતો હે હાલ આમ જોતા અંગ્રેજી સાટી ગયા હાય ક્યાં ગયા બીજા હા મોજા ક્યાં પડી ગયું પડ્યું આખું ઓય બપલા આના જરાય જીવડા હે પાછો તો ગધેડને ધીંગાણું આ આખા દાંત તો જો લાગે એટલે કાનની બગડાટી બોલી આ ખાલી કેવાના ઝીંકા છો હા બહુ દાંત લાગે હે ના જરાક જીવડા છે તોય ઈના નાખે તો બિસ્કિટ હા કણકી કરીએ જરાક જીવડી કરીને તો જ થાય એલા આયા છે ઈ કે આપણે આઈ ડોન્ટ કેરી કે ના સીએ ભાઈ 1 નંબર હો બધાય આલા આલા આવા દે હાથ આવા દે એલા વાહ નાખ્યો ખાવાનું છે ખાવાની હાથમાં લઈને દોડાવે ને હાથમાં રાખે તો ધીંગાણું પડે મોટા પાયે ઈ ઓલે ખાવાની છે કાઢી એટલે આ ખાવાનું છે ખાવ ને બાંધવાનું પછી કરજો જરાક જીવડા નાલી નીકળ્યા હતી ગાપા પછી આજે ખાવાનું ચાલુ કર્યું કાળી આવે આવું ના જેવું થાય પછી ખાય પેલો કાર્યો નથી આપણે અહીંયા આ ઈના જેવું ખાતું બટકો બર સીએ જરાક જીવડ્યા પણ કદના ખતરનાક છે આ હવાઈ જાય ને પછી ખાય અત્યારે કડક હોય ને એટલે એને ખાવામાં નો મેળ પડે કડક છે ઓલા હોય ને એકદમ ઓલાના હું અલગ ના જ લાગે ઈનો અલગ જ હાલે અહીંયા હમણાં થોડાક હવાઈ જશે ને ઠંડા પડી જશે ને પછી ખાઈ જશે પોચા થઈ ગયા એટલે જો બે ચાલુ કર્યું એમને આયા ત્રી અંદર હું આવું એટલે દોયડા આવે તો હાંજે બે ડેલો પેક હોય તો કઈ આના આયા ના અહીંયા એકારે અહીંયા જો એના દવાખાનું છે આવીને તો આવશે મારી પાસે પહોંચવા આ છે એના દવાખાનું બાંધવા આવે આમ જે એવડા એવડા આ બધાય હા એ કરે આવે આખી લાઈન આમ એય રેવા દે મને રેવા દે તું હા આનું આયલું હવે દૂધની કોથળી લઈ જાઉં બપોર પછી હા તો એક કામ કરી ખતરનાક છે પણ ક્યુટ છે ક્યુટ હું તો આવી તો સવારે તો અચાનક અહીંયા બધા હતા ને અરે ઈ તો કહો મારી ગાડીમાં રાખીને કાભે કો અંદર અહીંયા આવ્યા તો એટલે આખી લાઈન આવી હતી કાલ તો બગડાટી હતા બધા દવાખાના અંદર આવી ગયા દોડી દોડી હવે ચાલુ કર્યું બધી ખાવાનું આની એ જરાક નાખ દેવા તા આની પાસે ઈ દેરો કાલાનો આના ફોટા પડ્યા હતા એટલે હું જોતો તો કે ખીના છે હાલો હું ભાગી ઘેરે તો ભાઈ ફાઇનલી હજી આમાં આપણે પ્રોટીન પાવડર બનાવો ને એ બે વસ્તુ મીન્સ કે હજી 4-5 વસ્તુ હતી ઓનલાઈન મંગાવી હતી પાર્સલ આવી ગયું ફટાફટ જો ખોલી નાખીએ અને જોઈ નાખીએ બરોબર જ છે ને ક્યાંક ખાબું નીકળે નહીં
જો આ પાર્સલ આવ્યું. હવે આમાં શું હોય આપણે ખબર નથી, કેમ કે બે અલગ અલગ છે. હજી એક બીજું આવવાનું બાકી. અને પેલો ઓપન કરી લઉં. તો ભાઈ જો ઓપન થઈ ગયું. હવે પેકેજિંગ ઓકે. ફાઇનલી જે બધી વસ્તુ મીન્સ કે ઓનલાઈન મંગાવી હતી ને, આ એમ બધી જરૂરિયાતની વસ્તુ હતી. એટલે પ્રોટીન બનાવે ને એમાં, એટલે આ બધી જો ઓનલાઈન મંગાવી પડી. આપણે ગામડામાં તો ઓલું અવેલેબલ હોય નહીં, કેમ કે અહીં બધા દેશી ખાવાવાળા હોય, ઘીવાળા. આ ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ. આ શું આવ્યું? ઓકે, વન્સ અગેન. આ એક કંપનીનું છે, જે કંપની છે એના તરફથી થેન્ક યુ સો મચ. સ્કેન એન્ડ શું કે સ્કેન કરવાથી શું મળે? ઓકે, રેટિંગ માટે લાગી ને જ જોતું. હવે છેલ્લું શું હોય? ઓ સનફ્લાવર સીડ્સ. આ છે સનફ્લાવર સીડ્સ. અને આ બધા એના બેનિફિટ ને બધી જે હોય ને એ આ બધા મેન્શન કરેલ છે. ભાઈ ખોટું નહીં, આજે પેકેજિંગ છે ને ત્યાંથી જ એક વર્તાઈએ કે ક્વોલિટી વાઇઝ આમાં બેસ્ટ છે, ક્વોલિટી મસ્ત છે એની. 1 2 3 and 4. પમ્પકિન સીડ્સ, કદ્દુ કે બીજ, પછી ચિયા સીડ, ફ્લેક્સ સીડ્સ ને સનફ્લાવર સીડ્સ. આ બધા નેચરલ છે, એટલે આપણે આવવાનું બનાવી શકીએ. અને બીજી વસ્તુ જ અહીં એડ કરવાની બાકી હોય. આ બધા બેનિફિટ છે આના લખેલા. મને તો સેમ જ લાગે. છેલ્લી વસ્તુ આપણે જે પ્રોટીન પાવડરમાં ઘટતીની વસ્તુ આવી ગયા, ઓનલાઈન મંગાવી હતી, તો એ છે આ. અને આજે બહુ વાર લગાડી. આપણે શું નામમાં મીશોવાળા છે ને 11 તારીખે મોકલું, 10 દી પછી ખાલી એક વસ્તુ. તો જો બધું કમ્પ્લીટ થઈ ગયો. અને એ હતું આ મખના. લાસ્ટ ચીજ આમાં નાખવાની આપણે થતી એટલે મંગાવી પડી. અને એ ઓનલાઈન મખના એ આવા કંઈક આવા જોવાનું તેની સાઈડ દેખાય ને આપણે. તો આને આવી દઈએ સાઈડમાં. આ બધી સામગ્રી છે, આ બધી છે. અને ઓલ તો બધી નેચરલ છે, એટલે કંઈ સાઈડ ઇફેક્ટ વાળી કે કંઈ ખરાબ આમાં નથી. એટલે કદાચ તમે બનાવો તો યુઝ કરી શકો. અને આનો આપણે પાવડર બનાવીશું ને આખો કમ્પ્લીટ વિડીયો બનાવીશું આજ. જોતા રહીજો. ઓલ્ડ ઇઝ ગોલ્ડ ને કહેવાય ને કે બધાની આ તો ફેવરિટ વસ્તુ હોય છે પહેલાંની, જૂનવાણી. જોવા આ જોઈને વર્તી ગયા છે. આ એટલા વર્ષ પછી આજ પછી જોઈએ. અને ખાવાના લરે આવે ને ટીકડા, જા ને ખાવી લાગે. અહીંયા આવતી રહે તાજ કાઢ નહીં કા. હા, પેલા રૂપિયાની કંઈક કદાચ કેટલી આવતી મને યાદ નથી અંદાજે. બટા મજા આવી ગઈ ખરેખર. હું હું મીધા પેલા રૂપિયાની કેટલી આવતી? રૂપિયાની કદાચ 4 કદાચ આવતી એવું લાગે મને અંદાજે. તો 1 હા 2 છે. ટીકડા કેવા હતા ને, હજી ટીકડા છે એમ તો કઈ ફેર ન પડે. બટા ખાવાની હોય એટલે ગોળી આવે ને હજી એ ટાઈપની. હા હા કેટલા કીટાણા ભાઈ પીજે નબળામાં. આ શું કી ખાવી? વિટામિન સી.
આ વખતે ટક્યું નહીં જરાક ટકાવી આવું તો આને કંઈક નત ને એવું કંઈક નવું નવું શીખી જ હોય એટલે પાછું કંઈક આવ્યું કેમ ભાઈ અમે શું બગાડ્યું તારું એમ કરીને તો ભાગી જાય પાછી